સ્વાધ્યાય 7.2 તો તેમાં આજે આપણે બી દાખલો દેખીશું। એક ફ્રીજ ₹12,000 માં ખરીદ્યું અને ₹13,500 માં વેચ્યું તો નફો થયો કે ખોટ તેમજ ખોટની ટકાવારી અથવા નફાની ટકાવારી કેટલી હશે તે અમને જણાવો। જો નફો થતો તો નફાની ટકાવારી શોધવાની થાય, ખોટ થતી હોય તો ખોટની ટકાવારી શોધવાની। હવે જો 15,000 માં ખરીદ્યું તો કે ખકી કેટલી આવશે, ખકી અથવા પકી કેટલી આવશે, 15,000 આવશે। તો જો ખકી લખો કે પકી લખો, સિમ્પલ, તમે વધારે પડતો ખર્ચ કરતા નથી અથવા પકી લખો, જે લખો તે કોઈ વાંધો નહીં। કેટલી છે? ₹12,000 તેમજ વેચાણ કિંમત કેટલી છે? ₹13,500 આ શું છે? વેચાણ કિંમત તો વેકી થયું, બરાબર। તો હવે સિમ્પલી આપણને ખબર કે અહીં 13,500 એ 12,000 કરતાં વધુ છે, હે ને, કરતાં વધુ છે। જો તમારે આટલું લાંબુ ના લખો તો ખાલી આટલું લખશો તો ચાલશે કે 13,500 એ ₹12,000 કરતાં વધુ, આવું લખજો કે ₹13,500 ₹12,000 ગ્રેટર દેન, અને કહેવાય ગ્રેટર દેન અથવા ગુરુત્તર ₹12,000। જઈ ખાડો હોય તે વસ્તુ શું હોય? મોટી। જઈ ખાડો તે વસ્તુ શું હોય? મોટું। જે ખાડો આ બાજુ છે તો કે આ વસ્તુ મોટી છે। આથી વેચાણ કિંમત એ પકી કરતાં વધુ છે, જો તમારે આવું આખું ના લખવું હોય તો આવું બી લખી શકાશે કે વેકી ગ્રેટર દેન પકી અથવા વેકી ગુરુત્તર પકી, આવું પણ લખી શકો। આવું આખું ના લખવું હોય તો આવું પણ લખી શકો। આથી અહીં નફો થાય છે, હવે નફો થાય છે તો નફાનું સૂત્ર શું છે? નફો બરાબર વેકી ઓછા પકી, વેકી અથવા વેચાણ કિંમત ઓછા પડતર કિંમત। તો વેકી કેટલી છે? વેકી અથવા વેચાણ કિંમત કેટલી છે? 13,500 છે ને, 13,500, અને પડતર કિંમત કેટલી છે? ₹12,000। પડતર કિંમત કેટલી છે? ₹12,000। તો 13,500 માંથી 12,000 જાય તો કેટલા વધે? 1,500 વધે, 1,500 વધે ને, ₹1,500। જો આવીને 13,500 છે, કેટલા ગયા? 12,000 ગયા, 0 0 0 0, 5 માંથી 0 જાય તો 5, 3 માંથી 2 જાય તો 1, ને 1 માંથી 1 જાય તો 0, તો 1,500 આવ્યા, તો ₹1,500। હવે નફો ને ખોટ આપણે નફો ટકામાં શોધવાનો, તો આવીને નફો ટકામાં બરાબર સૂત્ર શું છે? નફો છેદમાં પકી, નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા કેટલા? 100। નફો કેટલો છે? 1,500। પકી અથવા પડતર કિંમત કેટલી છે? 12,000। કેટલી છે? 12,000 ગુણ્યા 100 શૂન ગયું। આટલું હોત પડી, હજુ પણ આ એક શૂન જશે અને આ એક શૂન જશે, તો વધ્યું શું? 15/12 ગુણ્યા 10 આટલું વધશે, તો આવી રહ્યું જો 15/12 ગુણ્યા 10। હવે ધ્યાન નહીં, જો આપણને ખબર છે 3 ગુણ્યા 4, 3 ચોકુ કેટલા થાય? 12, તેમાં આપણને ખબર છે 3 પંચા કેટલા થાય? 15, તો 3 ગયા, આટલું હોત પડી। પછી આપણે આ ચોગડે 4 છે, તો ચોગડે 4 ના હજુ ભાગ પડી શકે, કેમ ના? 2 દુ નહીં 4, 2 દુ 4, અને આ એકડે મિનિટે 10 તેનાય ભાગ પડે, 2 પંચા 10, તો કે આ 2 ગયા, આ 2 ગયા, અહીં હજુ વધ્યું શું? બગડે 2। ફરીથી આખું સમજાવજો, ધ્યાન નહીં તમારું। 1,500 છે, 1,500 છેદમાં કેટલા છે? 12,000 છે, ગુણ્યા 100, તો એકદમ ધ્યાન અહીં જો, એકદમ ધ્યાન નહીં। 1,500 છે, 1,500 ના ભાગ્યા કેટલા થયા? 12,000। કેટલા થયા? 12,000 ગુણ્યા કેટલા? 100। નફો છેદમાં પકી ગુણ્યા 100, શૂન ગયું, આ શૂન ગયું। અમે અહીંયા રાખ્યું છે નથી, કોઈ વાંધો નહીં, કાં તમે આ રીતે કરો ને પેલી પાછલી રીતે કે 1,500 છેદમાં 12,000 ગુણ્યા 100, તો કે આ શૂન ગયું, કોઈ વાંધો નહીં। હવે આ શૂન ગયું, સમજ પડી, મગજમાં ઉતરું। હવે આપણને ખબર છે 3 ચોક કેટલા થાય? 12, તેમાં 3 પંચા કેટલા થાય? 15, તેમાં 2 પંચા કેટલા થાય? 10, આટલું સમજ પડી। હવે 2 દુ 4, 3 એકુ 3, વધ્યું શું? 5 ગુણ્યા 5 છેદમાં 2, અહીં પણ વધ્યું 5 ગુણ્યા 5 છેદમાં 2, મીન્સ 5 25 છેદમાં 2, 25 છેદમાં 2 તો કેમનું કરાય? તો ધ્યાન નહીં, 25/2, જો 25 ઉપર છે એટલે આપણે એને ડબ્બામાં પૂર્યું,
અને 2 નીચે છે એટલે એને આપણે બહાર રાખીએ બરાબર તો 25 ભાગ્યા 2 2 એકુ 2 2 માંથી 2 જાય તો 0 5 એટલે 5 ને નીચે ઉતાર્યો 2 દૂની 4 5 માંથી 4 જાય તો 1 અડે 1 હવે આ રીતે પણ લખાય જો આ રીતે કેમનું લખાય તો કે આ રીતે દેખો 12 પહેલા છે તો તેને આપણે અહીં લખીશું 12 પછી નીચે આપણે ઘડિયાળની દિશામાં એમ જોઈએ તો 12 પછી અહીં શું આવે છે 1 અડે 1 તેને લખીશું ઉપર તેને ક્યાં લખીશું ઉપર પછી શું આવે છે બગડે 2 તો આ રીતે લખાય 12.1/3 આ રીતને પણ લખાય અને હજુ આગળ જવું હોય તો કેમનું લખાય તો ધ્યાન નહીં જો હવે અહીં છે ભાગ ચાલે છે આગળ ના 1 અડે 1 છે ને તો શું કરવાનું ચાલો તમને અલગથી ગણાવું છું 25 ભાગ્યા 2 2 એકુ 2 2 માંથી 2 જાય તો 0 આ 5 અને 5 ને નીચે ઉતાર્યો 2 દૂની 4 5 માંથી 4 જાય તો 1 હવે ભાગ નહીં ચાલતો તેનું અહીં પોઈન્ટ અહીં પણ પોઈન્ટ નહીં ગમે તેટલા શૂન્ય મૂકી દેવાના હવે આ શૂન્ય નીચે ઉતાર્યું તો 2 પંચા 10 2 પંચા 10 10 માંથી 10 જાય તો 0 તો કેટલા ટકા આવ્યા 12.5% કેટલા ટકા આવ્યા 12.5% આ રીતે પણ એને ગણે સમજ પડી શું છે શું નથી એકદમ ઇઝી દાખલો છે